આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 34। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને સાંભળ્યું કે શ્રી સહજાનંદ સ્વામી માંગરોળ માંગ રહ્યા થકા સમાધિ પ્રકરણ ચલાવી રહ્યા છે અને શ્રી મુક્તાનંદ સ્વામીની મનની ભ્રાંતિ દૂર કરી તેમને સમાધિ કરાવવાનું ઐશ્વર્ય આપ્યું। પછી વળતે દિવસે શ્રીજી મહારાજ નિત્ય વિધિ કરીને આંબલીના ઝાડ નીચે સંતની સભા કરીને બિરાજમાન થયા અને ગામમાંથી સર્વે હરિભક્તો આવીને શ્રીજી મહારાજને પગે લાગી સભામાં બેઠા ત્યારે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે લોજપુર જાઓ। તે વચન સાંભળી સ્વામી તુરંત જ સાબદા થઈને મહારાજને પગે લાગવા આવ્યા। ત્યારે તેમને કહ્યું કે તમને નખ લેતા આવડે છે? ત્યારે સ્વામી બોલ્યા, હા મહારાજ। તેમ કહી પોતાની જોડીમાંથી નેરણી કાઢી નખ લેવા માંડ્યા। તે રામાનંદ સ્વામીના નખ લેતા હતા, તેનાથી કોટી ગણા હેતે ભગવાન શ્રી હરિના નખ કાપીને લીધા। તે સભામાં સંઘેડિયા આનંદજી ભાઈ બેઠા હતા। તેમણે સ્વામીને શ્રી હરિના નખ લેતા જોઈને મનમાં એમ વિચાર કર્યો કે રામાનંદ સ્વામીના નખ લેતા તે પણ મેં ઘણી વખત જોયા છે, પણ આ સહજાનંદ સ્વામીના નખ લીધા એ તો તેના કરતાં કોટી ગણા હેતે કરીને લીધા। તે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનો જે નિશ્ચય હતો તે ડગ્યો કે શું? માટે હું સ્વામીને પૂછું તો તેમની મને ખબર પડે। પછી સ્વામી મહારાજના નખ ઉતારીને પગે લાગીને ચાલ્યા ત્યારે આનંદજી ભાઈ ઉઠીને તેમની પાછળ ગયા। ત્યારે શ્રી હરિએ પૂછ્યું કે આનંદજી ભાઈ તમે ઉઠીને ક્યાં ચાલ્યા? ત્યારે તેમણે કહ્યું, મારે પણ લોજપુર જવું છે। એમ કહી સ્વામીની સાથે લોજપુરના માર્ગે ચાલ્યા અને મંદિરમાં જઈ મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ આસન કર્યા ને બેઠા। તે વખતે આનંદજી ભાઈએ પૂછ્યું કે હે સ્વામી, તમે રામાનંદ સ્વામીના નખ જ્યારે લેતા તે પણ મેં જોયા હતા અને આજે તમે શ્રી સહજાનંદ સ્વામીના નખ લીધા તે પણ મેં જોયા। તે તમે ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી કરતા કોટી ઘણા હેતે કરીને સહજાનંદ સ્વામીના નખ લીધા। તે તમને રામાનંદ સ્વામીનો નિશ્ચય હતો તે ડગ્યો કે શું? અને સહજાનંદ સ્વામીનો નિશ્ચય કર્યો કે શું? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, હા। ત્યારે આનંદજી ભાઈ કહે, જેમ હોય તેમ વાત કરો। ત્યારે સ્વામીએ પોતાને જેવી રીતે રામાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું હતું તેમ વિસ્તારીને વાત કરી દેખાડી। ત્યારે આનંદજી ભાઈ કહે, હે સ્વામી, હું તમારે વચને કરીને મારો નિશ્ચય ફેરવીને શ્રી સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરું ને જો તેમાં મારું અકલ્યાણ થાય તો તેનું પાપ તમારે માથે। ત્યારે સ્વામી કહે, હા, મારા માથે ને હવે તમે સુખેથી શ્રી સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરો। તે સાંભળીને તેમણે શ્રીજી મહારાજનો પોતાના અંતરને વિશે પ્રભુપણાનો દ્રઢ નિશ્ચય કર્યો। કારણ કે પ્રથમ તેઓ રામાનંદ સ્વામીને જ ભગવાન માનતા હતા। તે વાત અંતરમાંથી નીકળી ગઈ અને 2 દિવસ ત્યાં લોજમાં રહ્યા ને મુક્તાનંદ સ્વામીએ ત્યાંના હરિભક્તોને શ્રીજી મહારાજના મહિમાની ઘણી વાતો કરીને સહજાનંદ સ્વામીના ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો। પછી પાછા સ્વામી આનંદજી ભાઈને સાથે લઈને માંગરોળ આવ્યા ને શ્રીજી મહારાજને દંડવત કરીને મળ્યા। તે વખતે શ્રીજી મહારાજ પાસે મુક્તાનંદ સ્વામીએ આનંદજી ભાઈની વાત કરી કે હે મહારાજ, આજથી આનંદજી ભાઈને તમારા સ્વરૂપનો પાકો નિશ્ચય થયો છે। તે વખતે આનંદજી ભાઈ સભામાંથી ઉઠીને
શ્રીજી મહારાજને દંડવત કરીને પગે લાગ્યા ને કહ્યું કે મહારાજ, તમારા સ્વરૂપમાં હવે કોઈ પ્રકારે શંકા કુશંકા ન થાય એવી કૃપા કરજો, એમ કહી સભામાં બેઠા. એક વાર માંગરોળમાં શ્રીજી મહારાજ આંબલીના ઝાડ નીચે સભા કરીને બિરાજ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ભાઈ રામદાસજી તથા સંત દાસજી એમ ઘણેરા સંતો તથા શેઠ ગોવર્ધનભાઈ મૂળચંદભાઈ રામચંદ્ર શાહ શેઠ તથા આનંદજીભાઈ વગેરે હરિભક્તો ની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે સભામાં વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે તમે આ બધાને સમાધિ કરાવો છો તે અમારા માનવામાં આવતું નથી, કારણ કે રામાનંદ સ્વામી હતા ત્યારે તેમને કોઈને આવી સમાધિ નહોતી કરાવી ને તમે તો આ બાલ વૃદ્ધ, સત્સંગી કે બિન સત્સંગી દરેક માણસોને સમાધિ કરાવો છો. તે સમાધિ તો અષ્ટાંગ યોગ સાધ્યા વગર થાય નહીં. માટે હવે અમે દ્વારકા ચાલ્યા જઈશું, કેમ કે અમારા ભગવાન હતા તે ધામમાં ચાલ્યા ગયા અને તમારા દુબળી માંગ અમારું કાંગી વળવાનું નથી અને અમારું અંતર તમારા માંગ કાંગી ઠરતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અમે સમાધિ કરાવીએ છીએ તે તો કૃપા સાધ્ય છે, માટે તમે 2 દિવસ રહો ને જો તમારું અંતર ખરે તો વધારે રહેજો, નહીંતર ચાલ્યા જાજો. પછી બંને જણા રોકાણા. તે દિવસે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવી અને અનેક બ્રહ્માંડમાં 10 અવતારના દર્શન કરાવ્યા અને તેમના ધામો પણ દેખાડ્યા ને પછી પોતાનું અક્ષરધામ દેખાડી પોતે સુવર્ણ સિંહાસન ઉપર અનંત કોટી મુક્તો એ વિટાણા થકા કોટાન કોટી સૂર્યના શીતળ શાંત તેજની મધ્યે દર્શન દીધા અને અનંત આશ્ચર્યકારી ચમત્કાર બતાવ્યા. તો પણ સ્વામીને પાકો નિશ્ચય થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એમને કહ્યું, આ અનંત મુક્તો બેઠા છે તેમની પૂજા તમે 1 કલાવચ્છિન એકી સાથે કરીને પછી તમારે વિશે લીન કરો. ત્યારે તેમને કહ્યું, હે મહારાજ, એ તો કેમ થાય? ત્યારે શ્રી હરિએ કહ્યું કે તમે જેને ભગવાન માનતા હો તેમનું સ્મરણ કરીને સંકલ્પ કરો. ત્યારે તેમણે સંકલ્પ કર્યો પણ પોતે અનંત રૂપે થયા નહીં. પછી શ્રી હરિ બોલ્યા, હવે તમે એમ સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી જો પુરુષોત્તમ નારાયણ હોય તો અમારા અનંત રૂપ થાય. ત્યારે સ્વામીએ તેવો સંકલ્પ કર્યો કે તુરંત જ તેઓ અનંત રૂપે થયા ને ત્યાં રહેલા કોટાન કોટી મુક્તોની એકી સાથે પૂજા કરીને પછી પોતાના વિશે લીન કર્યા અને સમાધિ માંગથી પાછા દેહમાં આવ્યા ને પોતે અક્ષરધામ માંગ અનુભવેલી વાત વિસ્તારીને બેઠેલા સભાજનોને કહી સંભળાવી. પછી શ્રીજી મહારાજને હાથ જોડી પ્રણામ કરી દંડવત કર્યા અને શાંત ચિત્તે સભામાં બેઠા અને કહ્યું કે જે પ્રભુ, હવે હું સદાય આપની સેવામાં જ રહી અને તમારી આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ. વળતે દિવસે શ્રીજી મહારાજ આંબલીના ઝાડ નીચે ગાદી તકિયા નખાવીને બિરાજમાન થયા હતા અને પોતાના મુખારવિંદની આગળ સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરીને જોયું. તે જ ઘડીએ તેમને સમાધિ થઈને અક્ષરધામ માં ગયા. ત્યાં મહા આશ્ચર્યકારી રૂપે શ્રીજી મહારાજને દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા જોયા. પછી સમાધિ માંગથી જાગ્યા ત્યારે તેમને પણ વ્યાપકાનંદ સ્વામીની જેમ દ્રઢ પાકો નિશ્ચય થઈ ગયો. આમ શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીના ધામ ગમન પછી પોતાનો પ્રૌઢ પ્રતાપ દેખાડી સર્વે કોઈને કૃપા સમાધિ કરાવીને પોતાના સ્વરૂપનું નિશ્ચય કરાવી ઘણા લોકોને પોતાના આશ્રિત કર્યા. એક વાર મહારાજ માંગરોળમાં
વાવને કાંઠે આંબલીના વૃક્ષ તળે ગાદી તકીઓ નખાવીને બિરાજમાન થયા હતા. અને પોતાના મુખારવિંદની આગળ સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને તેમાં દેવકરણ, હીરજી, દામોદર, મેઘજી સુખડિયા, મૂળજીભાઈ તથા રતનજીભાઈ એ સર્વે સમાધિવાળા તથા પૂર્બિયા મંચારામ, રામસિંહજી, ઉમેદસિંહજી તથા ગુલાબસિંહજી તથા ગોવિંદજીભાઈ વાંઝા, ધનજીભાઈ, નાગજીભાઈ તથા ત્રિકમભાઈ, ગોકળભાઈ અને માધાભાઈ આદિ ઘણાય બહાર ગામના હરિભક્તો સભામાં બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ વાત કરતા હતા ને સાધુ તથા હરિભક્તો તમામ તે વાત સાંભળવા માંગ એકાગ્ર વૃત્તિ રાખી મહારાજની સન્મુખ જોઈ રહ્યા હતા. તે વખતે સભામાંથી સુખડીયો મેઘજી ઊભો થઈને બોલવા લાગ્યો કે રામાનંદ સ્વામી હતા તેમનો હું શિષ્ય છું ને વર્ણી તો હમણાં નવા આવ્યા છે. તેને ગાદી આપીને સત્સંગ આખાની સોંપણી કરી તે મને પૂછ્યું પણ નહીં. એમ કહીને બહુ જ બડબડાટ કરવા લાગ્યો અને તોછડા વચન બોલવા લાગ્યો અને બધા ઉપર રીસ કરીને બોલ્યો કે આ મુક્તાનંદ સ્વામીને મારે શું કહેવું જે મને પૂછ્યા વગર આ નાનકડા વર્ણીને ગાદીએ બેસાડી દીધા ને હું વયે કરીને વૃદ્ધ અને જ્ઞાને કરીને તેમજ સમાધિએ કરીને સર્વેથી શ્રેષ્ઠ છું. એમ રીસનો ભરેલો બોલતો સભામાં બેઠો. તે વખતે શ્રીજી મહારાજ તે મેઘજીને અહંકારી સ્વભાવનો જાણીને બોલ્યા કે હે મૂંઢ મતીવાળા આવો મદોન્મત થઈ મુક્તાનંદ સ્વામી આદિક ઉપર તું ખેદ કેમ કરે છે અને બડબડ બકવાટ કેમ કરે છે? માટે આજથી તું કોઈ ઉપર રોષ રાખીશ તો તારી ખેર નથી. એમ ઠપકો દીધો. તે સાંભળીને મેઘજીને પાછો બોલવાનો ઉફાળો આવ્યો અને ઊભો થયો ને સભા માંગ બોલવા લાગ્યો કે મારું તે કોણ નામ લેનાર છે? હવે હું તમને મારું પરાક્રમ દેખાડી જ દઉં. તે હવે તમે જોજો. એમ કહીને તેલની કડાઈ મંગાવી તેમાં તેલ ઉકાળીને બોલ્યો કે આ ધગધગતી તેલની કડાઈ માંગ મારા હાથ નાખીને કાઢી લઉં છું. એમ કહીને બે હાથે ઉકળતી કડાઈમાં નાખ્યા ત્યારે બે હાથ સડસડી ગયા. તો પણ માન નો માર્યો તે સમાધિ માંગ ગયો પણ ઢીલો ન પડ્યો. તે વખતે નીલકંઠ વર્ણી એ તે મેઘજીને તત્કાળ જગાડીને કહ્યું કે હે અલ્યાવણી, તારામાં જેટલું સામર્થ્ય હોય તે કરી બતાવ, પણ અમે લેશ માત્ર તારાથી ડરવાના નથી. ત્યારે મેઘજી કહે હું આજથી ચોથા દિવસે મારા દેહનો ત્યાગ કરીને રામાનંદ સ્વામી પાસે ધામમાં જવાનો છું. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું હે મેઘજી, જો તું ચોથા દિવસે ધામમાં જા તો અમે તારા દાસ થઈ જઈએ અને જો તારે દેહ ન પડે તો તું અમારો દાસ થઈ જઈશ. તે સાંભળીને મેઘજી બોલ્યો કે શું મારો દેહ ન પડે? એમ અહંકાર માંગ બોલતો પોતાને ઘેર જઈને સીધું સામાન મંગાવીને હજારો બ્રાહ્મણો અને વૈરાગીઓને પકવાનો જમાડ્યા. એને પોતાની નવનાત્યને 3 દિવસ સુધી જમાડી, પણ શ્રીજી મહારાજના એક પણ સાધુને જમાડ્યા નહીં. પછી ચોથો દિવસ આવ્યો ત્યારે મેઘજીએ બ્રાહ્મણોને બોલાવીને કહ્યું જે હે વિપ્રો, આજ તો તમે વહેલા આવીને રસોઈ બનાવી જમી લેજો, કારણ કે આજ મારે બપોરના 12 વાગે દેહ મેલીને ધામમાં જવું છે. પછી બ્રાહ્મણો એ વહેલા આવી રસોઈ બનાવી જમી લીધું અને નવનાથના વાણિયા પણ જમીને મેઘજી પાસે આવીને બેઠા. તે પછી 12 વાગ્યાનો સમય થયો. તે મેઘજી વાણીએ દેહ મેલવા માટે ઘણો દાખલો કર્યો અને પોતાની નાડીઓ ખેંચવા લાગ્યો પણ દેહ પડ્યો નહીં. પછી યોગ કળા એ કરીને નાભી કમળે પોતાના જીવને સ્થિર કરી દેહ મેલવા ઘણા ઉપાય કર્યા, જેથી પરસેવે રેપજેડ થઈ ગયો.
એ વખતે ગામમાંથી કેટલાક વિપ્રો અને કેટલાક શેઠ શાહુકારો આ બધું જોવા સારું આવ્યા હતા. પછી તે મેઘજીને દેહ મેળવાનો સમય વીતી ગયો, પણ દેહ ન પડ્યો અને પ્રાણ અધર રહેવાથી બહુ કષ્ટ પામવા લાગ્યો ને 5 દિવસ થયા ત્યારે મરણ તુલ્ય થઈ ગયો અને પોતાને જોવા જે બ્રાહ્મણો આવ્યા હતા તેને સાને કરીને સમજાવ્યા, જેથી તે બ્રાહ્મણોએ સહજાનંદ સ્વામી પાસે જઈને વિનયયુક્ત વિનંતી કરી કે હે મહારાજ, આપ શ્રીને મેઘજી વાણિયાએ બોલાવવા માટે અમને મોકલ્યા છે ને આપ તો દયાળુ છો, તે દયા કરીને મેઘજીના ઘેર પધારો. ત્યારે દયાળુ એવા શ્રી હરિએ કહ્યું કે અમે તેના કટુ વચન સામે નહીં જોતા, ચાલો તમારી સાથે આવીએ છીએ. પછી સૌ મેઘજીને ઘેર પધાર્યા ને મેઘજી સામું જરા નેત્ર માંડીને જોયું એટલે મેઘજી વાણિયો તુરંત જ બેઠો થયો ને ઢોલીએથી ઉતરીને શ્રીજી મહારાજના પગમાં પડી સ્તુતિ કરતો બોલ્યો કે હે સહજાનંદ સ્વામી, તમે તો સાક્ષાત ભગવાન છો અને તમારો મહિમા તો અપરંપાર છે અને અમને રામાનંદ સ્વામીએ બતાવેલા પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણ ભગવાન પણ આપ છો અને તમારા સિવાય આ સમાધિ માંગથી મને બહાર કાઢનાર બીજા કોઈ સમર્થ નથી. માટે હે સહજાનંદ સ્વામી, મારા સર્વે ગુનાહોને માફ કરીને મારા પર કૃપા કરો ને મારો જીવ ઠેકાણે લાવો. એમ ઘણી ઘણી સ્તુતિ કરી ત્યારે પરમ કૃપાળુ એવા શ્રી હરિએ તેના જીવને હૃદય સ્થાને લાવી સ્થાપ્યો અને મેઘજીને જીવાડ્યો. તે પ્રતાપ જોઈ પૂરના લોકો બહુ આશ્ચર્યને પામ્યા. પછી શ્રી હરિ પોતાના સ્થાન પર આવ્યા. તે વખતે મેઘજી વાણિયાને જીવાડવાની વાત આખા શહેરમાં વાયુ વેગે પ્રસરી ગઈ ને ઘેર ઘેર વાતો થવા લાગી કે સ્વામિનારાયણે મેઘજી સુખડિયાને જીવતો કર્યો, માટે તે તો ભગવાન છે. અને જે લોકો સત્સંગી ન હતા તેઓ પણ સહજાનંદ સ્વામીના શરણે આવી એમનો આશરો કરી વર્તમાનધારી સત્સંગી થયા. આમ શ્રી હરિ માંગરોળ માંગ રહ્યા થકા દિવ્ય અને માનુષિક ચરિત્રો કરે છે ને હવે પછીના ચરિત્રો આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.